બોયડી ગેટ વિસ્તારમાં છોકરાઓને થયેલી માથાકૂટના સમાધાન માટે ગયેલ વ્યક્તિ ઉપર હુમલો થતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા। બોયડી ગેટ વિસ્તારમાં છોકરાઓને માથાકૂટ થઈ હતી, જેના સમાધાન માટે ધીરુભાઈ પરસોત્તમભાઈ પરમાર ગયા હતા। તે સમયે વિશાલભાઈ ભરતભાઈ પરમારે છરી વડે હુમલો કરી ધીરુભાઈ પરમારને ઈજાઓ પહોંચાડતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા। ધીરુભાઈ પરસોત્તમભાઈ પરમાર। ક્યાંથી આવો તમે? શું બનાવ બનાવ બન્યો કે તમે અહીંયા આવો, ફોન કર્યો મને અને આપણે સમાધાન કરવું છે એ કે તમે આવો ઘરે। તે હું ઘરે ગયો, પછી ઘરે અંદર મને બોલાવી અને પછી ઘડીક થયું એટલે એ લોકો બોલાચાલી કર્યા તો હું કાંઈ બોલ્યો નહીં, એટલે પછી મને સીધો અંદરની અંદર ઘરમાં મારવા માંડ્યા। કોણે મારી? વિશાલ। શું હથિયાર હતું? એ પેલા એ હાંસી ઘા કરી, પછી એક વેણું કાક કર્યું, પછી કાંઈક એનો ઓલો બે રસોડો હતો એમાંથી કાંઈક સરી જેવું કાંક કાઢ્યું। એ કારણ શું મારવાનું? મારવાનું કાંઈક બોલાચાલી કાલ થયેલી હતી, કાલ બોલાચાલી થઈ ગયેલી હતી। એ કે અહીંયા ખાટલો નહીં રાખવાનો અને ખાટલો અહીંથી લઈ લેવાનો, એમાંથી એ કાલે બોલાચાલી થી આજે કે આપણે સમાધાન કરી નાખવું છે, આવો કે ચા પાણી પીવા। ક્યાં આગળ તમે ખાટલો રાખતા ને? અમારા ઘર પાસે તે, ઘરની પાસે તે, બોરી ગેટ એકલવ્ય હાઈસ્કૂલ।